અને રામ નામ આપણા જીવનમાં જે સત્વ પ્રધાન ઉર્જા આવી હોય એમાં અનાવશ્યક બીજી ઉર્જા આવે, નુકસાનકારક, જે ચાહી ન હોય. જેમ ખેતરમાં આપણે ઘઉં વાવીએ, બાજરો વાવીએ અને પછી જે બીજું કારણ વગરનું ઘાસ ઉગે છે એ વાવ્યું નથી આપણે, એ ઉગે. એમ તમે જે બીજ વાવો છો એની આજુબાજુમાં નકામી વસ્તુ ઉગે જ છે. તમે આખા જગતનું સારું કરતા હો તો એ અમુક લોકો તમારી નિંદા કરે, એ નિંદામણ કરાવવું જ પડે. એટલે આપણે ખેતરમાં નિંદામણ કરાવીએ છીએ કે ભાઈ તમે આજે અમારે નકામું ઊભું થયું છે, તમને 100 રૂપિયા મજૂરી આપશું, રોટલો આપશું, તમે નિંદા કર્યા કરો અને અમારો બાજરાનો છોડ મબલક પાક આપ્યા કરે. એટલે કબીર સાહેબે તો એમ કહ્યું, નિંદકને નજીક રાખો, એને ભાડે મકાન અપાવો, તમારી બાજુમાં રાખો, કે રોજ તમારી સફાઈ કર્યા કરે, નિંદા કર્યા. નિંદાથી ડરવું નહીં. સાપે